ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5માં યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ વિશે ભણીશું અથવા તો સમજીશું. જુઓ સૂચના ટાસ્ક. શબ્દ ભંડારમાંથી નીચેના શબ્દો સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ શોધીને લખો. શું કરવાનું છે આપણે? શબ્દો ભંડારમાંથી નીચેના શબ્દો સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ શોધીને આપણે લખવાના છે. તો પહેલું જુઓ, બીકોઝ. બીકોઝ એટલે શું થાય? કારણ કે. પછી જુઓ, બલૂન લખેલું છે ગુજરાતીમાં. આપણે બાજુમાં શું લખવાનું છે ઇંગ્લિશમાં? બલૂન. બલૂન એટલે શું થશે? ફુગ્ગો. પછી જુઓ, ક્રેકર્સ. ક્રેકર્સ એટલે શું? ક્રેકર્સ એટલે ફટાકડા. નીચે જુઓ, કેન્ડલ. કેન્ડલ ગુજરાતીમાં લખેલું છે, પણ આપણે ની બાજુમાં શું લખવાનું છે? આગળ કેન્ડલ ઇંગ્લિશમાં લખવાનું છે. કેન્ડલ એટલે શું થશે? મીણબત્તી. એક્સરસાઇઝ. એક્સરસાઇઝ ગુજરાતીમાં લખેલું છે, પણ ઇંગ્લિશમાં લખવાનું બાકી છે. એટલે એક્સરસાઇઝ એટલે શું? એક્સરસાઇઝ એટલે કસરત અથવા તો પ્રવૃત્તિ. પછી જો ફેસ્ટૂન. ફેસ્ટૂન એટલે શું? ફેસ્ટૂન એટલે તોરણ. ગાર્લેન્ડ. ગાર્લેન્ડ એટલે શું? ફૂલોની માળા. પછી જુઓ, ભેટ. ભેટ લખેલું છે અને ભેટ એટલે શું થશે ઇંગ્લિશમાં? ગિફ્ટ. ગિફ્ટ એટલે ભેટ. મોન્સૂન લખેલું છે. આપણે શું લખવાનું છે ગુજરાતીમાં? એનું ઉચ્ચાર અને બરાબર ઉચ્ચાર અને અર્થ લખવાનો છે. મોન્સૂન. મોન્સૂન એટલે શું થશે? ચોમાસું. પછી જુઓ, નાઇટ. નાઇટ એટલે રાત્રિ લખેલું છે. તો આપણે ઇંગ્લિશમાં આગળ લખવાનું બાકી છે. તો આગળ શું લખવાનું છે? નાઇટ. આઉટસાઇડ એટલે શું? આઉટસાઇડ એટલે શું? બહારની તરફ. પછી જુઓ, રાઈડ લખેલું છે. તો રાઈડ લખેલું છે, તો ઇંગ્લિશમાં આપણે લખવાનું બાકી છે. તો ઇંગ્લિશમાં શું લખવાનું છે? રાઈડ. રાઈડ એટલે શું? સવારી કરવી. પરફોર્મ. પરફોર્મ એટલે શું? આવડત દર્શાવવી. પરફોર્મ એટલે આવડત દર્શાવવી. ક્વિક. ક્વિક એટલે શું? ઝડપી. બરાબર. સ્વીટ્સ. સ્વીટ્સ એટલે શું થશે? મીઠાઈઓ. પછી જુઓ નીચે, શેક. ઇંગ્લિશમાં લખેલું છે, તો આપણે એનો ઉચ્ચાર લખવાનો છે. શેક. શેક એટલે શું? હલાવવું. ક્વિઝ. ક્વિઝ એટલે ક્વિઝ એટલે શું થશે? નીચોવવું. પછી જુઓ, વિન્ટર ગુજરાતીમાં લખેલું છે, આપણે ઇંગ્લિશમાં સામે બાજુમાં લખવાનું છે. વિન્ટર એટલે શું થાય? શિયાળો. બરાબર. પછી જુઓ, સમર. સમર ઉચ્ચાર લખેલો છે, ઇંગ્લિશમાં લખવાનું બાકી છે. તો આપણે શું લખવાનું અહીંયા ખાલી જગ્યામાં? સમર. સમર એટલે શું થશે? ઉનાળો. પછી જો યોર સેલ્ફ. યોર સેલ્ફ એટલે શું? તમારી. યોર સેલ્ફ એટલે શું? તમારી જાતે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? પછી જો નીચેના ક્રિયાપદને અંતે આઈએનજી મૂકી ચાલુ વર્તમાન કાળનું રૂપ લખો. એક્ટિવિટી 1. બરાબર દેખાય છે બધાને? જો પ્રે. પ્રે એટલે શું? પાછળ શું લગાવવાનું છે આપણે? પ્રેની પાછળ આઈએનજી. તો શું બનશે? પહેલામાં પ્રેઇંગ. શું બને? પ્રેઇંગ. પછી જુઓ બીજા નંબરનું સિંગ. સિંગ. તો સિંગનું શું બનશે? સિંગિંગ. શું બને? આઈએનજી લાગે, આઈએનજી આપણે લગાવીએ એટલે શું થાય? સિંગિંગ. બરાબર. પછી જુઓ ત્રીજા નંબરનું જુઓ, રીડ. પાછળ આપણે શું લગાવવાનું છે? આઈએનજી. એટલે શું બનશે? રીડિંગ. પછી જુઓ ચોથા નંબર પર જુઓ, પ્લે. પ્લેની પાછળ આપણે આઈએનજી લગાવીએ તો શું બને? પ્લેઇંગ.
પછી જુઓ 5મા નંબર પર જુઓ જમ્પ. જમ્પની પાછળ આપણે આઈએનજી મૂકીએ તો શું બનશે? જમ્પિંગ. પછી જુઓ કુક. કુક. કુકની પાછળ આપણે આઈએનજી લગાવવાનું છે એટલે શું બનશે? કુકિંગ. પછી જુઓ 7 નંબર પર જુઓ એન્જોય. એન્જોય એટલે શું? એની પાછળ આપણે આઈએનજી લગાવીએ એટલે એન્જોઈંગ. શું બને? એન્જોઈંગ. પછી જુઓ સ્વિમ. પછી જુઓ સ્વિમ. સ્વિમની પાછળ આપણે આઈએનજી લગાવવાનો છે તો શું બનશે? સ્વિમિંગ. પછી જુઓ સ્કીપ. પછી જુઓ સ્કીપ. સ્કીપની પાછળ આપણે શું લગાવવાનું છે? આઈએનજી એટલે સ્કીપિંગ. પછી જુઓ ડાન્સિંગ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ડાન્સિંગ. પછી મેક તો શું બને? મેકિંગ. પછી જુઓ ફાયર તો શું બનશે? ફાયરિંગ. બરાબર. પછી જુઓ 8મા નંબરનું ક્લીમ તો શું બનશે? ક્લીમિંગ. સેલ તો સેલિંગ. ક્લીન તો આઈએનજી લાગે એટલે ક્લીનિંગ. ટોક એટલે ટોકિંગ. ઈટ એટલે ઈટિંગ. સ્લીપ એટલે સ્લીપિંગ. પછી જુઓ પીક એટલે પીકિંગ. શું બને? પીકિંગ. પછી જુઓ ક્લેપ તો શું બનશે? ક્લેપિંગ. શું બનશે? ક્લેપિંગ. પછી જુઓ રન તો રનનું શું બને? આઈએનજી લાગે એટલે રનિંગ. ગીવ તો ગિવિંગ. રાઇટ તો રાઇટિંગ. રાઇટ તો રાઇડિંગ. પેક. પેકનું શું બનશે? પેકનું શું બનશે? પેકિંગ. નો એટલે નોકિંગ. કલર તો કલરિંગ. પરફોર્મ તો પરફોર્મિંગ. સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ. ડુ એટલે ડુઈંગ. ફ્લાય એટલે ફ્લાઇંગ. સીટ એટલે સિટિંગ. બેટ એટલે બેટિંગ. ડેકોરેટ એટલે ડેકોરેટિંગ. પછી જુઓ 8મા નંબરમાં ક્લોઝ તો ક્લોઝિંગ. ટેક તો ટેકિંગ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? પછી જુઓ એક્ટિવિટી 2-3 ચિત્ર જુઓ અને ઉચ્ચાર પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો. બરાબર. તમારે શું કરવાનું છે? ચિત્ર જોવાનું. ચિત્ર તમારે કયું ચિત્ર છે તે તમારે જોવાનું છે. જોવાનું પછી ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખવાના છે. જુઓ એક્ઝામ્પલ આપેલા છે એક્ટિવિટી 2-3માં. એક્ઝામ્પલ બધાને દેખાય છે? જુઓ છોકરો શું કરે છે? શું કરે છે છોકરો? બેટ રમે, ક્રિકેટ રમે છે. પ્લેઇંગ ક્રિકેટ એટલે ક્રિકેટ રમે છે. જો દેખાય છે બધાને? એક્ઝામ્પલમાં વોટ ઇઝ હી ડુઈંગ તો એનો આન્સર શું આવે? હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. પછી જુઓ એની નીચે જુઓ 2 નંબર પર બીજા નંબર પર જુઓ શેનું ચિત્ર છે? બીજા નંબર પર શેનું ચિત્ર છે? શું કરે છે છોકરો? બાથિંગ એટલે શું? બાથિંગ એટલે નહાવું. બાથિંગ એટલે નહાવું. વોટ ઇઝ હી ડુઈંગ એટલે છોકરો શું કરે છે? હી ઇઝ બાથિંગ એટલે છોકરો સ્નાન કરે છે. પછી જુઓ ત્રીજા નંબર પર જુઓ વોટ ઇઝ હી ડુઈંગ. વોટ ઇઝ હી ડુઈંગ શું કરે છે છોકરો? જુઓ બાજુમાં શેનું ચિત્ર દેખાય છે તમને બધાને? શેનું ચિત્ર છે?
શું કરે છે છોકરો? સાયકલ ચલાવે છે ને. રાઇડિંગ અ બાઇસિકલ એટલે છોકરો શું કરે છે? સાયકલ ચલાવે છે. એટલે આપણે શું લખવાનું? જવાબ શું આવે? વોટ ઇઝ હી ડુઈંગ? એટલે હી ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ એટલે છોકરો તે સાયકલ ચલાવે છે. પછી જુઓ, નીચે જુઓ, ચોથા નંબર પર જુઓ, શેનું ચિત્ર છે? ચોથા નંબર પર શેનું ચિત્ર છે? શું લખેલું છે નીચે? વોશિંગ ક્લોથ્સ એટલે શું થશે? કપડાં. અને વોશિંગ એટલે ધોવું. વોશિંગ એટલે ધોવું. વોટ ઇઝ હી ડુઈંગ? તો જવાબ શું આવે? હી ઇઝ વોશિંગ ક્લોથ્સ. તે કપડાં ધોવે છે. તે કપડાં ધોવે છે. પછી જુઓ, પાંચમા નંબર પર ચિત્ર જુઓ. શેનું ચિત્ર છે? પાંચમા નંબરનું ચિત્ર તમને દેખાય છે બધાને? શેનું ચિત્ર છે? પાંચમા નંબર પર શેનું ચિત્ર છે? વોટ ઇઝ હી ડુઈંગ? છોકરો શું કરે છે અહીંયા? સ્લીપિંગ એટલે શું? સ્લીપિંગ એટલે ઊંઘવું. વોટ ઇઝ હી ડુઈંગ? તો જવાબ શું આવે? આન્સર હી ઇઝ સ્લીપિંગ. જવાબ શું આવે? હી ઇઝ સ્લીપિંગ. પછી જુઓ, છઠ્ઠા નંબરનું ચિત્ર જુઓ. શેનું ચિત્ર છે? શેનું ચિત્ર છે? વોટ ઇઝ શી ડુઈંગ? શું લખેલું છે નીચે? નીચે શું લખેલું છે? સિંગિંગ. સિંગિંગ એટલે ગાવું. જવાબ શું આવે? સી ઇઝ સિંગિંગ એટલે તેણી ગાય છે. પછી જુઓ સાતમા નંબરનું ચિત્ર. સાતમા નંબરનું ચિત્ર જુઓ. શેનું ચિત્ર છે? શું કરે છે સાતમા નંબર પર? જુઓ, નીચે શું લખેલું છે? કુકિંગ. બરાબર? તો એનો આન્સર શું આવે? વોટ ઇઝ શી ડુઈંગ? તો આન્સર શું આવશે? શી ઇઝ કુકિંગ એટલે તેણી રસોઈ બનાવે છે. પછી જુઓ, આઠમા નંબરનું ચિત્ર જુઓ. વોટ ઇઝ હી ડુઈંગ? શું લખેલું છે? છોકરો શું કરે છે પાણીમાં? જુઓ, દેખાય છે બધાને? સ્વિમિંગ. નીચે શું લખેલું છે? સ્વિમિંગ. વોટ ઇઝ હી ડુઈંગ? તો જવાબ શું આવે? હી ઇઝ સ્વિમિંગ એટલે તે પાણીમાં તળે છે. પછી જુઓ, નવમા નંબરનું ચિત્ર જુઓ. શું કરે છે નવમા નંબરના ચિત્રમાં? ફ્લાઇંગ અ કાઇટ એવું કંઈક લખેલું છે. જુઓ, વોટ ઇઝ હી ડુઈંગ? તો જવાબ શું આવે? હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ એટલે કે તે પતંગ ચગાવે છે. પછી જુઓ દસમા નંબર પર
શેનું ચિત્ર છે 10મા નંબર પર બ્રશિંગ